હેલો એવરીવન, કેમ છો? જો તમે મેથ્સના પેપરની જબરદસ્ત તૈયારી અમારા પ્લેટફોર્મથી કરી હશે તો તમારા સારા એવા માર્ક્સ આવતા હશે અને તમે ખુશ પણ ઘણા હશો. પેપરનું એનાલિસિસ આજે આપણે કરવાના છે કે પાર્ટ બી માં કેટલા માર્ક્સનું આપણા એમપી માંથી આવ્યું. પણ એનાથી પહેલા ખાસ જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને, પ્રિયસર વિદ્યાપીઠ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ કરી લેજો. કેમ? કારણ કે હવે 12th ની એક્ઝામ પછી જે ગુજકેટની સિરીઝ આવવાની છે ને, જે જબરદસ્ત સિરીઝ છે, એ અહીંયા જ લોન્ચ કરવાની છે. એની ઇન્ફોર્મેશન તમને બધી મળશે. ઇવન પ્રિયસર જ્ઞાનપીઠ ચેનલ પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે તમારા 12th પછી તમારા એડમિશનની જે બી ઇન્ફોર્મેશન હશે બધી અહીંયા આવશે. રાઈટ? ખાસ કરીને આ બે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવું. ઇવન જો તમારે ત્રણેય સબ્જેક્ટમાંથી કોઈ પણ કારણોસર કોઈ એક સબ્જેક્ટ કે બે સબ્જેક્ટ કે ત્રણેય સબ્જેક્ટ ખરાબ ગયા હોય તો ઇમ્પ્રુવમેન્ટ બેચ પણ આ જ જગ્યાએ લોન્ચ થશે. રાઈટ? એની ઇન્ફોર્મેશન, બધી જ ઇન્ફોર્મેશન તમને આ ચેનલ થ્રુ મળશે. ખાસ કરીને બીજી એક વસ્તુ કે આ બધી ઇન્ફોર્મેશન તમે લાવશો ક્યાંથી, તમને જાણવા ક્યાંથી મળશે? તો એ અમારો વોટ્સએપ ગ્રુપ છે, જે ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલું જ છે. એમાં તમારે જઈને જોઈન થઈ જવાનું. જો હજી સુધી જોઈન ના થઈ હોય તો એ જોઈન કરી લેજો, કારણ કે એમાં બધા જ મેસેજ તમને મળી જશે. ટોટલી બધા જ મેસેજ, એડમિશન હશે કે ગુજકેટની ઇન્ફોર્મેશન હશે, ઇમ્પ્રુવમેન્ટ બેચની ઇન્ફોર્મેશન હશે, બધી જ ઇન્ફોર્મેશન તમને ત્યાં જ મળી જશે. રાઈટ? ઓકે, હવે પાર્ટ બી ની વાત કરી, મેથ્સના પાર્ટ બી ની વાત કરી કે ભાઈ આપણામાંથી કેટલું આઈપી આવ્યું. સૌથી પહેલા પાર્ટ એ ની એક જરાક નાનકડી વાત કરી લઈએ. પાર્ટ એ માં જો 300 એમસીક્યુ, 3 દિવસ 3 સેશન ચાલ્યા, 100 એમસીક્યુ, 300 એમસીક્યુ પ્લસ જે આખી સિરીઝ હતી એના એમસીક્યુ જો તમે કરીને ગયા હોય ને તો તમારે આરામથી 45 પ્લસ આવી જાય. આરામથી બેઠે બેઠા. ઘણા ક્વેશ્ચન તો બેઠે બેઠા જ હતા, મેથ્સ હોવા છતાં પણ. રાઈટ? પાર્ટ બી માં કેટલા માર્ક્સનું આવ્યું એનું જરાક એનાલિસિસ કરી લઈએ. એક વિડિયો ખાલી યાદ કરજો, જે કેમેસ્ટ્રીના પેપર પત્યા પછી મેથ્સનો સૌથી પહેલો વિડિયો આવ્યો હતો, જે પાર્ટ બી માટે હતો. 90 પ્લસ વાળો વિડિયો યાદ કરો. હવે 90 પ્લસ વિડિયો વાળામાંથી કેટલું આવ્યું, ખાલી એક જ વિડિયોની વાત કરીશ, બીજું કાંઈ વાત નહીં કરું. બીજા જેટલા બી આઈએમપી હોય એની વાત હું નથી કરવાનો. રાઈટ? સેક્શન એની વાત કરીએ, 2 માર્ક્સના ક્વેશ્ચન. એ 90 પ્લસ વાળો જો વિડિયો છે એમાં 9th નંબરની સ્લાઇડ જોશો તો આ ક્વેશ્ચન મળી જશે. રાઈટ? 10th સ્લાઇડ જોશો તો આ ક્વેશ્ચન છે. બધા બેઠા બેઠા મેં ક્વેશ્ચન ત્યાં રાખેલા જ છે. 90 પ્લસ વિડિયોમાં 20 સેકન્ડ સ્લાઇડ જોશો તો એક્સરસાઇઝ 5.3 લખેલી છે. 5.3 માંથી ગમે તે ક્વેશ્ચન આવી શકવાની શક્યતા હતી. એનો 7th સમ છે. જો તમે આખી એક્સરસાઇઝ મસ્ત કરી હશે તો આ સમ તમને ખબર હશે. પછી 8.1 નો ક્વેશ્ચન છે ભૈયા. 8.1 નો ક્વેશ્ચન બેઠે બેઠો 43rd નંબરની જે સ્લાઇડ છે એમાં જ આપેલું છે. મેં કીધું હતું કે વેલ્યુ ચેન્જ થઈ શકે, પણ આ લોકો વેલ્યુ પણ ચેન્જ ના કરી. મેથ્સના પેપરમાં વેલ્યુ પણ ચેન્જ ના કરી, પણ હા અહીંયા જરૂર કરી. 44 નંબરની જે સ્લાઇડ છે ને એ ટાઈપ લખેલું છે, એટલે કે આના જેવું સેમ ટુ સેમ આના જેવું ક્વેશ્ચન છે, બસ રકમ ચેન્જ કરી નાખી, વેલ્યુઝ આગળ પાછળ કરી નાખી, એવું ને એવું જ ક્વેશ્ચન. પછી વાત કરીએ 56 નંબરની સ્લાઇડ જોશો તો આ ક્વેશ્ચન છે, એઝ ઇટ ઇઝ જ એન એજ ક્વેશ્ચન. 61st નંબરની સ્લાઇડમાં આ ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ, કોઈ વેલ્યુ પણ ચેન્જ નથી. અને મિસેલેનિયસ એક્સરસાઇઝનો ફિક્સન 61st નંબરની સ્લાઇડમાં મિસેલેનિયસ એક્સરસાઇઝ ઓન ચેપ્ટર નંબર 11 પ્રકીર્ણ સ્વાધ્યાય લખેલું છે. એનું અને વિડીયોમાં તમે જોશો તો મેં કીધું પણ છે કે 5th સમ ખાસ કરજો, બહુ જબરદસ્ત ક્વેશ્ચન છે. આખા ચેપ્ટરમાં કોઈ મજા આવે એવો સમ હોય તો આ સમ છે. ચલો હવે જોઈ લઈએ કે સેક્શન એમાં આપણને 8 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના હોય, પણ 8 માંથી કેટલું આવ્યું. શું તમે આટલા એમપી કરીને ગયા હોત તો 8 માંથી 8 આવી ગયા હોત તો યસ. જો 1 2 3 4 5 6 7 8 ક્વેશ્ચન ઓલરેડી તમારે 8 જ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાનો. 8 ક્વેશ્ચન જો તમે આઈએમપી કરીને ગયા હોત તો પણ આવી જાય. અને એના સિવાય પણ આ બધા ઈઝી જ ક્વેશ્ચન હતા, બીજા હતા તો બી. ઓકે, સેક્શન બી ની વાત કરીએ. 3 માર્ક્સના જે ક્વેશ્ચન્સ છે, પહેલો જ ક્વેશ્ચન 4th સ્લાઇડ ટાઈપનો છે. ના એ જ ક્વેશ્ચન બુકનો જ ક્વેશ્ચન છે, બટ થોડી વેલ્યુ ચેન્જ કરી નાખી, બાકી કરવાનું બધું એ જ છે. પછી
13 નંબરની સ્લાઇડમાં જો આવો કીધું હતું કે ભાઈ સિમેટ્રિક અને સ્ક્યુ સિમેટ્રિક ના સમ તરીકે એક્સપ્રેસ કરવા વાળા સમ આવશે. વેલ્યુઝ ચેન્જ કરી નાખી છે ખાલી. આ તો બેઠે બેઠું 16 નંબરની સ્લાઇડમાં આ જ ક્વેશ્ચન છે. પછી 57 નંબરની સ્લાઇડમાં આ જ ક્વેશ્ચન. 61st સ્લાઇડમાં 11.2 માં 15 સમ છે. 11.2 માં 15 સમ છે. આપણે કીધેલું હતું કે આ જે શોર્ટેજ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાના જે સમ છે ને તો આવશે જ. 11.2 નો 15 સમ. આમાં આખી 11.2 કરવાની કીધેલી હતી. આખી 11.2 એમ 15 નંબર. જનરલી આ 20 જે ક્વેશ્ચન છે જનરલી જો પેપર હાર્ડ હોય ને તો અલગ જ હોય, પણ તો બી ઈઝી જ હોય. ટેક્સ્ટ બુક ની બહારનો પૂછ્યો પણ ઈઝી જ હોય. પણ આ વખતે ટેક્સ્ટ બુક નો જ પૂછ્યો છે 12.1 ફોર્થ સમ. કોઈ આના ટાઈપની એવો ને એવો જ ક્વેશ્ચન 12.1 નો ફોર્થ સમ છે. 21st તમે 67th નંબરની સ્લાઇડ જોશો ને આ જ ક્વેશ્ચન છે બેઝ થિયરમ રિલેટેડ. 67th નંબરની સ્લાઇડ. તો કેટલા ક્વેશ્ચન આપણે સેક્શન બી માંથી આયા? 1 2 3 4 5 6 7, રાઈટ. હવે 7 માંથી તમારે 6 જ ક્વેશ્ચન લખવાનો, એટલે આમાંથી પણ તમે એક સ્કીપ કરી શકતા હતા જો તમે તૈયારી કરીને ગયા હશો તો. રાઈટ છે, ફાઇન. હવે આને વાત કરીએ સેક્શન બી માંથી. 4 માંથી જો 4 તમે અટેમ્પ્ટ કરી શક્યા હોત જો આઈએમપી કરી હોત તો આન્સર ઇઝ યસ. જો 17th સ્લાઇડ 17મી જે સ્લાઇડ છે એમાં આ જ ક્વેશ્ચન છે, સેમ ટુ સેમ. રકમ પણ ચેન્જ નથી કરેલી. 27 માં સેમ. 36 નંબરની સ્લાઇડ જોશો તો આ ક્વેશ્ચન સેમ મળશે. 48th નંબરની સ્લાઇડ જોશો તો 27 મો ક્વેશ્ચન પણ સેમ ટુ સેમ મળશે. તો ઇન શોર્ટ તમે સેક્શન સી માં પણ 4 માંથી 4 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શક્યા છો. સેક્શન બી માં 6 અને સેક્શન એ માં 8. તો ટોટલ જો તમે મસ્ત તૈયારી કરીને ગયા હોત ને ખાલી એટલું જ તો બી 50 આઉટ ઓફ 50 પાર્ટ બી માં મળી જાય. ધેટ ઇઝ ઇટ. આ હતું પેપરનું એનાલિસિસ. જો જબરદસ્ત તૈયારી કરી હોય તો કોમેન્ટમાં લખી દેજો કે સર મારું પેપર તો જબરદસ્ત ગયું, મારા માર્ક્સ 100 માંથી એટલા તો આવશે જ, એવું ખાલી કમેન્ટમાં લખી દેજો. गुड, मिलते हैं नेक्स्ट टाइम, तब तक के लिए गुड लक.